તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ છે કે નથી એ કેવી રીતે તમને ખબર પડશે? ચાલો આપણે સમજીએ. દાખલા તરીકે તમારા પોર્ટફોલિયોની અંદર તમે 4 થી 5 સ્ક્રિપ્ટ કે 4 થી 5 જુદા જુદી વસ્તુઓ જો લીધી હોય તો તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ છે કે તમારો પોર્ટફોલિયો બેલેન્સ છે એવું તમે સમજતા હશો. પણ એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ નહીં હોઈ શકે. જ્યારે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો લેવાનો આવે તે વખતે આપણે ઇક્વિટી લેવી પડે, તે ગ્રોથ માટે છે. ડેટ ફંડ લેવા પડે જે આપણી સિક્યુરિટી માટે છે. અને પોર્ટફોલિયોને હેજ કરવા માટે ગોલ્ડ કે સિલ્વરના ફંડ લેવા પડે, જેને લીધે તમારો પોર્ટફોલિયો બેલેન્સ થઈ શકે. અને જો તમારું સાથે સાથે ઇમરજન્સી એક્સપેન્સને એને કવર કરવું હોય તો આપણે લિક્વિડ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. આ બધી જ વસ્તુઓ એક જ પોર્ટફોલિયોમાં લઈએ તો આપણો પોર્ટફોલિયો બેલેન્સ કે ડાયવર્સિફાઈડ થઈ શકે. હવે આવું પોર્ટફોલિયો લઈ લીધા બાદ પણ જો તમારું પોર્ટફોલિયો ઉપર નીચે પ્લસ માઇનસ થતો હોય તો એના માટે આપણે દર 3 મહિને કે 6 મહિને એક રિવ્યૂ કરવો પડે. એ રિવ્યૂ કર્યા પછી આપણે આપણા પોર્ટફોલિયોને સરખો બેલેન્સ કે ડાયવર્સિફાઈડ કરી શકીએ.